પરંતુ એક એમ કહી શકાય કે સુખી દાંપત્ય જીવન, સફળ દાંપત્ય જીવનના મારે 5 એક્ઝામ્પલ આપવા છે આપની વચ્ચે. 5 સત્ય પ્રસંગો છે. એ પ્રસંગો આપણા ઇતિહાસને પણ આવરી લે છે, એ પ્રસંગો આજની ક્ષણોને પણ આવરી લે છે, અને એ પ્રસંગો થકી ભવિષ્યમાં કદાચ આપણે આપણો ટ્રેક ચૂકતા હોઈએ, અથવા તો આપણાથી નાના જે સંતાનો, આપણી ઘરે જે નવા પરિણીત યુગલો જે રહ્યા છે, એમને પણ આપણે સવિશેષ ભાર મૂકીને આ વાતો આપણે કહી શકતા હોઈએ. પણ એમ કહેવાય કે સફળ દાંપત્ય જીવન તો ઠીક છે, સુખી દાંપત્ય જીવન તો ઠીક છે, પણ આ દાંપત્ય જીવન, લગ્ન જીવન, આ શબ્દને ટકાવી રાખવો હોય ને, તો એ તમારા વર્તનમાં, વાણીમાં, તમારા વિચારોની અંદર, તમારા વ્યવહારની અંદર, બધાની અંદર કાબુ રાખવો પડે. ક્યાંક તમે એક શબ્દનોય કાબુ ચૂક્યા તો આ એક જીવનની જે જીવવાની ક્ષણ છે એ કદાચ વિખાઈ જાય છે. સુરતની અંદર એક ખૂબ સરસ મજાનો કિસ્સો હતો. સરસ મજાનો પહેલા હતો કે 20 વર્ષનું લગ્ન જીવન, દાંપત્ય જીવન વીત્યું, અને આખા 20 વર્ષની અંદર સખત બંને દંપતીને એકબીજા પ્રત્યે ફરિયાદ રહેલી. 20 વર્ષની જ્યારે સેલિબ્રેશન કરવાનું હતું, એમના સંતાનોએ, એમના ઘર પરિવારે નક્કી કર્યું, ત્યારે પતિ પત્નીએ પેલા એક બાજુ ખૂણામાં જઈને નક્કી કરી નાખ્યું કે આજે આપણે 2 દાયકા પૂર્ણ કર્યા છે, અને આજે પરસ્પર આપણે એકબીજાને એવી આપણે વિચારોની સંમતિ આપવી છે, એવા વચનો આપવા છે કે આવનારા વર્ષો જેટલા પણ આપણે સાથે રહીએ, એકબીજાની ભૂલોને માફ કરવાની, એકબીજા જ્યારે તીખા થઈ જાય તો એકને શાંત થઈ જવાનું, આવું એકને નમતું જોખી લેવાનું. તો કે હા, ઓકે, તકરાર શરૂ જ હતી, પણ છતાંય તે પરસ્પર સમજૂતીથી શરૂઆત, 21મું વર્ષની શરૂઆત થઈ, અને બન્યું એવું કે હજી માંડ રાગે પડ્યું હતું એ ત્યાં બેને અંદરથી એવો જવાબ એવું કહ્યું કે સાંભળો છો, આજે પેલો એક ઉપર ભાતનો ડબ્બો મૂક્યો છે ને, કે ત્યાં મારો હાથ નથી આંબતો. અને પેલા ભાઈ બહાર છાપું વાંચતા વાંચતા એવું કીધું કે તારો હાથ નથી આમતો, કઈ વાંધો નહીં, જીભને અડાડ ને જીભ આંબી જાય. એ જ સમયે એક ક્ષણે ડિવોર્સ થઈ ગયા. એક શબ્દ છે એ પણ આ લગ્ન જીવનને ભાંગી શકે છે. એક શબ્દ ઉગારી નથી શકતો, પણ એક શબ્દ લગ્ન જીવનને ચોક્કસ ભાંગી શકે છે. આ 21 વર્ષનું દાંપત્ય જીવન છે, એ હસતા મુખે જે એકબીજાના કંઈ પણ ભેદભાવ વગરના જે વિચારો થતા હોય, જે મતભેદ થતા હોય, એની સાથે સ્વીકારવાની વાત થઈ હતી, તો એક બાજુ રહી ગઈ, અને આ એક ડિવોર્સ ઉપર આવી ગયો. 20 વર્ષના સરસ મજાની, હજી તો સેલિબ્રેશનના ફોટા નહોતા આવ્યા, ત્યાં 21મા વર્ષની અંદર આવા ન્યૂઝ આપણને મળે છે. ત્યારે એમ થાય કે એક શબ્દ જો ઉગારી ન શકે, પણ એક શબ્દ આ લગ્ન જીવન છે ને એ ભાંગી બહુ શકે છે. પણ એ વિશેષ નવીનભાઈ તો અહીંયા 50 વર્ષથી વધારે સમય એ આ જીવન વિશેની હું જે વાતો કરું છું એ તો જીવ્યા છે. હમણાં અમારા ઓફિસમાં બેઠા તો એ જ વાત થઈ હતી કે હું તો 10 વર્ષ જીવી છું ને, તો હું જે બોલું છું ને 20-20 જેવું લાગે, અને નવીનભાઈ બોલશે ને તો એ 50-50 જેવું લાગશે. એટલે કદાચ આપણે 50-50 કરતા 20-20માં, એમાંય જો આપણે સુપર ઓવરમાં મજા આવતી હોય તો આપણે 50-50ને અવોઇડ જ કરીએ છીએ. પણ એક સરસ મજાનું એક આ સત્ય પ્રસંગ છે કે સરસ મજાના એક લગ્ન જીવનની વાત થઈ રહી હતી, અને એમાં એક દંપતીના 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા. અને એ 50 વર્ષ પૂર્ણ થયા એટલે એમના પરિવાર તરફથી, એમની કોર્પોરેટ ઓફિસ તરફથી, એમના જેટલા પણ એ કનેક્શનમાં હતા એ બધા જ તરફથી અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ રાખવામાં આવી, અને 50 જેટલી પાર્ટીઓ હતી. છેલ્લી કન્ક્લુડિંગ પાર્ટી એ લંડનની અંદર હતી, અને ત્યાં અલગ અલગ વ્યક્તિઓ આવે, એમની સાથેના જે સુમધુર ક્ષણો હોય એમને યાદ કરે, સરસ મજાની ગિફ્ટ આપે, સાથે ઝૂમે, નાચે અને છૂટા પડવાના હતા. 3 કલાકનો આવો સેશન હતો. 2.5 કલાક વીત્યા પછી અડધી કલાકની અંદર એક પત્રકાર હતા, એમણે દંપતી બેઠા હતા, એમને એક સવાલ કરવાની વાત કરી, રાઇઝ યોર હેન્ડ. એમણે રાઇઝ કર્યો હાથ, અને હશે કોઈ આપણે મુંબઈના દાદર જેવા અહીંના. એટલે એમણે સવાલ પૂછ્યો કે શું અમે જાણી શકીએ તો કે તમારા સુખી લગ્ન જીવનનું આ રહસ્ય શું છે? સરસ મજાનો શબ્દ વાપર્યો તો સુખી. લગ્ન જીવન તો બધાના પૂર્ણ થાય છે, પણ ગુજરાતી ભાષામાં કહીએ તો ઢસડતા, માંડ માંડ, કે તમે આ ભાવે મળ્યા પણ આ ભાવ છેલ્લો આવતા ભવેમાં કંઈ ભેગાઈ ન થતા, આ ગલીમાં તો મળતા જ નહીં, વળી પરિવારને ગમી જાય નક્કી કરી નાખશે તો અઘરું થાય એમ. પણ એ થોડા સીતા માતા જેવા આજની સ્ત્રીઓ છે કે જન્મો જન્મ મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો, અને તમે પતિ સ્વરૂપે મળો તો જ મારે આ સ્ત્રીનું જીવન જીવવું છે. પણ આજનો સમય અલગ છે. સુખી દાંપત્ય જીવન પ્રિફિક્સ શબ્દ સુખી લાગ્યો એટલે હજી તો જેવા એ જવાબ આપવાની વાત કરે, હજી તો જેવો પોતાનો હાથ ઊંચો કરે, અને હજી તો એ વાત કરવાની શરૂઆત કરે, એ જ સમયમાં આવી રીતે સ્ટેન્ડ ઓવરમાં માઇક હતું, અને એમના પત્નીએ ધડ કરતું માઇક ખેંચી લીધું, અને એવું કહે છે કે હું જવાબ આપું. એ ક્ષણે, એ સમયે પેલા જે ભાઈ હતા, 50 વર્ષ લગ્ન જીવન જેમનું પૂર્ણ થયું હતું, એમને આરામથી 70-75 વર્ષ વચ્ચે તો ઉંમર હતી જ. એમના ચહેરા ઉપર એક પણ જાતની લકીર ન બદલાણી. એટલે અડધું તો આપણને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે કેમ ચાલતું હશે એમ. આ ઘણા બધા હસે છે એટલે ખબર પડી શકતી હોય મને તે કે તમે કેમ હસો છો એમ. પણ બન્યું પાછું એવું કે જેવું એમના પત્નીએ માઇક લીધો ને, એટલે તરત જ પેલા જે બીજા કદાચ એ વસઈ બાજુના હશે, આપણે ત્યાં ના રાખીએ, એ એક ભાઈ એવું કહ્યું કે આ સવાલ મેડમ તમને નથી, આ સવાલ સાહેબને અમે પૂછીએ છીએ. અને ત્યારે સાહેબ એવું કહે છે કે બહુ સિમ્પલ ફંડા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે ને એ બધા હું લઉં છું, અને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય છે એમને મારા પત્ની લે છે.
આ તો સિમ્પલ ફંડા છે કેમ. એટલે વળી પાછું એમાંથી હશે કોઈક દાદર બાજુનો આપણે અહીંયાનો. એટલે એ વળી પાછો હાથ ઊંચો કરીને કહે છે કે શું તમે આમ ડિસ્ક્રાઇબ કરી શકો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે? તો કે હા, કેમ નહીં. અને પછી બહુ સ્મિતની સાથે જવાબ આપે છે કે અમારા કયા વિસ્તારની અંદર ઘર લેવું, એ ઘરની અંદર સોફા કેવા કલરના હોય, બારી કેવા કલરની હોય, કોઈના બેડરૂમ કેવા કલરના હોય, બાળકોને કઈ શાળામાં ભણવાનું, કોઈ કોલેજમાં ભણવાનું, અમારા ઘરના બધા જ લોકોને પ્રસંગ કોઈ પણ આવતો હોય, કોઈ પણ તહેવાર આવતો હોય, સેલિબ્રેશન આવતો હોય, એનું સેલિબ્રેશન કેવી રીતે કરવાનું, અમારા નજીકના કે દૂરના સગા હોય તો એની સાથે કોની સાથે કેવો વ્યવહાર રાખવાનો. ભાઈ એવું કહેતા હોય કે એના લગ્ન છે ને આટલું સરસ મજાનું લગ્ન રિસેપ્શન છે તો 1100 રૂપિયા આપી દઈએ, પત્ની એમ કે નહીં 501 જ આપો. એટલે આવા જેટલા પણ ડિસિઝન છે એ બધા મારા પત્ની લે. મેં અત્યારે જો કપડાં પહેર્યા છે એ કે મારે પત્ની લે છે એ ડિસિઝન. એટલે વળી પાછું આપણે હશે કોઈક આપણા જેવું એવું કહે છે કે આની અંદર તો લગભગ બધા ડિસિઝન આવી ગયા. આમાંથી કોઈ મને એવું નથી લાગતું કે આમાં લેસ ઇમ્પોર્ટન્ટ, જેટલા પણ હતા બધા ડિસિઝન આવી ગયા જીવન નિર્વાહના. તો કયા એવા ડિસિઝન છે જે તમે લ્યો છો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હજી આનાથી વિશેષ કેવી રીતના કહી શકાય? અને ત્યારે પેલા ભાઈ એવું કહે છે કે હું ને મારા પત્ની ગાર્ડનની અંદર બેઠા બેઠા છાપું વાંચતા હોય, એ ચા બનાવતી હોય, હું ન્યૂઝપેપર વાંચું છું અને એવું કહું કે અમેરિકાએ અને ઈરાકને બેને ઝઘડવું જોઈએ. મારા પત્ની એમ કે ના ન ઝઘડવું જોઈએ. હું એમ કહું બરોબર છે, ન ઝઘડવું જોઈએ. એટલે જે વાતની અંદર હું એમ કહું કે હા આમ કરવું જોઈએ તો એમ કે ભારત અને પાકિસ્તાનને બેન ભેગું થઈ જવું જોઈએ, તો હું એમ કહું ના બિલકુલ ન થવું જોઈએ. એટલે મારા પત્ની એમ કે બરોબર છે, ન જ થવું જોઈએ, આવો જમવા, આવો ચા પી લો, આવો કોફી પીએ. એટલે આવા જે ગ્લોબલી ઇફેક્ટ કરે છે બધા ડિસિઝન, હું એમ કહું કે આમ કરવાનું છે, મારા પત્નીની હા જ હોય. અને જે 4 કોર્નરની વચ્ચે જે ડિસિઝન છે જે ઇફેક્ટ કરતા હોય એ મારા પત્ની ડિસિઝન લે અને મારા પત્ની એમ કે આમ કરવાનું છે, એટલે મારી એમની અંદર હા જ હોય, એમાં મારી ના ન હોય. આ સુખી દાંપત્ય જીવનની એક પહેલી આપણને ચાવી મળી કે જ્યારે જે ખૂણાની વચ્ચે જે પાત્રને સૌથી વધારે રહેવાનું છે એ ખૂણાને સજાવવાનો, એ ખૂણાને શણગારવાનો, એ ખૂણાને કેવો દેખાવો જોઈએ, આ અમુક વધારેના જે ડિસિઝન છે મુખ્ય કહી શકાય. આવા ડિસિઝન થોડાક આ તરફને પણ આપો, કારણ કે 24 કલાક એમને પિંક કલર જોવો છે, એમને વ્હાઇટ કલર નથી ગમતો, એમને પિંક ગમે છે તો ગમવા દો ને. આપણે શું કામ? આપણે એમ કહીએ કે ઓકે તારી હાની અંદર તો મારી હા જ હોય ને, મારી જરૂર થોડી ના હોય. અને આવી 5 હા પાડો ને એટલે અંદરથી એમ થાય કે હા હવે તમે કહો ને બધું હાજર. આ એક મજાની વાત રહી આપણી કે 50 વર્ષ લગ્ન જીવનના સફળતાના ક્યારે પૂરા થાય? આપણે ક્યાંય પણ જઈએ છીએ અને કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ કહેતી હોય અને જો પત્ની આપણને એમ કે તમે કંઈ બોલોમાં તમને કંઈ ખબર ન પડે અને એક ક્ષણે આપણો કદાચ અહીંયા મગજ 30% હોય તો ડાયરેક્ટ 100 ઉપર વયો છે, ધગધગ તો પારો થઈ જાય આપણો. પણ આ વાત આપણને શીખવે છે કે ધનાઢ્ય હોય, તમે કરોડોપતિ હોય, કેમ ન હોય, પણ જ્યારે એ 4 ખૂણા વચ્ચેના ડિસિઝન લેવાના હોય ત્યારે એમની સંમતિ પણ લેવી આપણા જીવનની અંદર જરૂરી બને છે. એના પછીની બીજી ઘટના આ ઇતિહાસની વાત છે અને આ વાતની અંદર તમને ખૂબ ગમશે. અકબરનો સમય હતો, એ સમયમાં ઈસવીસન 1600 વખતની વાત છે અને સંત તુકારામ, આ શબ્દ તમે સાંભળ્યો હશે. એ પણ એ સંત થયા એ પહેલા એ તુકારામ હતા અને તુકારામ એટલે ભગવાનનું ભજન કરે, નિયમિત માળા કરે, ભજન કરે, ભક્તિ કરે. એટલે એક ગામેથી બીજા ગામ ફર્યા કરે. હવે આની અંદર વાત આવે છે કે જ્યારે કોઈ પુરુષની વિશે નેગેટિવ વાત કરે ત્યારે એ પુરુષે પોતાના પાત્રનું, પોતાની પસંદગીનું પાત્રનું, પોતાના અર્ધાંગનાની સામે એમને પોઝિટિવ કેવી રીતે ઊભું રહેવું. ગામ એવું કહેતું એકા તો દારૂડિયો છે અને કાંઈ ખબર નથી પડતી, આ તો કાંઈ કમાતો નથી, ત્યારે એમના પત્ની માની લેતા હોય છે. પણ એ પતિદેવે પોતાના પત્નીને કેવી રીતે એની ઇફેક્ટ છે એ કેવી રીતે સમજાવી એની વાત છે. એ તુકારામ અલગ અલગ ગામની અંદર જાય અને ભગવાનની ભક્તિ કરે અને ગામને વ્યસનના માર્ગે ચડી ગયું હોય તો ગામને ફરીથી પાછું લઈ આવે. એક વખત બને છે એવું કે તુકારામ એમના ધર્મપત્નીની સાથે એક ગામની અંદર જાય છે. ત્યાં પોતે એક નાના એવા મકાનની અંદર ઝૂંપડું બાંધીને રહે છે. એ ગામની અંદર સાંજે આખું ગામ વ્યસની હતું. એટલે જ્યારે પણ ગામના ચોકની અંદર આ બધાની મહેફિલ ભરાણી હોય, આખા ગામના નશેડીઓ બધા ભેગા થયા હોય, એવા સમયે મંજીરા અને કડતાલ ને તંબુરો ને બધા લઈને જાય અને તુકારામ ભગવાનની ભક્તિ કરે. એટલે ગામ આખાને એવું થાય કે આ આપણી મહેફિલની અંદર ભંગ પાડે છે. માંડ આપણને મજા આવી હોય ને એની અંદર આ વ્યક્તિ આવે છે ને કે આપણે એની અંદર આપણે ભંગ પડે છે. આપણે એમ કરવું જોઈએ કે આને આપણે એટલો બધો અપમાનિત કરવો જોઈએ કે આ માણસ ભાગી જાય અહીંયાથી. આખું ગામ ભેગું થાય, નક્કી કરે કે આપણે એને કંઈક એવું કરીએ કે જેના લીધે આ માણસ છે ને અહીંયાથી ભાગી જાય. એક વખત તુકારામ આવે, તુકારામને બેસાડે ટેબલ ઉપર, એમને ટકો કરે, એમના માથાની અંદર ચૂનો ચોપડે, એમને રીંગણાની નાના મોટા રીંગણાની નાનું મોટું સડી ગયેલું બધા રીંગણાની માળા પહેરાવે અને પછી એને ઊંધા ગધેડા ઉપર બેસાડે, ગધેડાનું પૂંછડું હાથમાં પકડાવે અને આખા ગામની અંદર ફેરવે. કેટલું હદ સુધીનું આ બેહદ અપમાન કહી શકાય. કોઈ માણસનું આટલું બધું અપમાન કરે તો એના પત્ની ઉપર શું અસર થાય? એટલે અહીંયા એમના પત્ની પાછા તીખા, ખૂબ તીખા સ્વભાવ. એમના પત્નીને ખબર પડે કે આવી રીતનું એને અપમાનજનક
સ્થિતિની અંદર આખા ગામની અંદર વરઘોડો કાઢે છે, તો આપણે જીવવું ન જોઈએ. સાંજે હમણાં જ્યારે ઘરે આવે ને ત્યારે હું એમની સાથે વાત કરું, હવે તો આત્મહત્યા કરવી જોઈએ કે જીવાય નહીં, આવી રીતે કેવી રીતે જીવવું. સાંજે હજી તો જેવા ઘરે આવે એ ભેગા જ એમના પત્ની છે એ ઢળી પડે એમની એવી સ્થિતિ જોઈને. પછી એમના પત્નીને પાણી પાઈ લઈ જાય રૂમમાં, એક ઓરડાની અંદર બેસાડે. પછી એમના પત્નીને એવું કે શું થયું તને? એટલે એમના પત્ની ખૂબ સરસ વાત કરે કે તમારે આટલું બધું અપમાનિત કર્યું, તો હવે આ ગામની અંદર કે આ સમાજની વચ્ચે હવે જીવવું આપણું લાંછનજનક કહેવાય. તો કે તને ક્યાં વાલિયાની અંદર અપમાન લાગ્યું? તો કે તમને માથાની અંદર ટકો કરાવ્યો, તમને અપમાનજનક ન લાગ્યું? એટલે કે વાલી તું સમજ, આપણી પાસે ખીચામાં પૈસા નથી, ખાવા પીવાના તો નથી જ, આપણી પાસે વાળ કપાવાના નહોતા, 6 મહિનાથી કપાવ્યા નહોતા, હજી 6 મહિના કપાવા નહીં, એટલે આપણે એને સરસ ટકો કરી દીધો, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? એટલે પત્નીનો માઇન્ડસેટ બદલી નાખ્યો. પછી કે તમારે માથાની અંદર ખોડો, માથાની અંદર કે ચૂનો ચોપડ્યો. એટલે ત્યારે તુકારામ એવો જવાબ આપે છે કે માથાની અંદર ખોડો થઈ ગયો તો, ડેન્ડ્રફ થઈ ગયો તો, અને એને ક્લે લગાવી દીધો, ચૂનો લગાવી દીધો, એટલે ખોડાનું સોલ્યુશન છે અહીંયા. તો એ સોલ્યુશન કે આપણે આવી ગયો, હવે ખંજવાળવાનું બંધ. એટલે કે તમને ઊંધા ગધેડા ઉપર ફેરવા તોય તમને શરમ જેવું ન લાગ્યું, તોય તમને આઘાત કે અપમાન જેવું ન લાગ્યું. એટલે કે વાલી સમજ, આપણે લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આખા ગામે અત્યારે ભેગું થઈને કાઢ્યું, આની અંદર અપમાન જેવું કાંઈ નથી. તો કે હવે તમે સમજો, છેલ્લે તમને ગળામાં રીંગણાની માળા પહેરાવી તોય તમને ન લાગ્યું. એટલે ત્યારે તુકારામ બહુ પોઝિટિવિટીની સાથે આન્સર આપે છે કે જ્યારે આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને 15-17 દિવસ થયા, અને વાલી આપણને કોઈ ઉછીની છાશ પણ આપતું નથી, અને એને સરસ મજાના નાના મોટા રીંગણાની માળા આપણને આપી છે. એક દિવસ આપણે ભરેલા રીંગણ ખાશું, એક દિવસ આપણે ભડથું બનાવીને ખાશું, તું આ લે માળા અને સરસ મજાનું રીંગણનું સબ્જી બબ્જી બનાવ, આપણે સરસ જમીએ. આ પોઝિટિવ એટીટ્યુડની સાથે એને માઇન્ડ એના પત્ની ઉપર જે ઇફેક્ટ થઈ હતી આખી એને બદલી નાખી. પણ આની જ અંદર એમના પત્ની ખૂબ તીખા સ્વભાવના હતા. અને બીજો પ્રસંગ કંઈક એવો બને છે કે તુકારામ એટલા બધા પ્રેમાળુ હતા, એટલા બધા દયાળુ હતા, અને એટલા બધા સેવાભાવી હતા કે એક વખત એ ક્યાંકથી જતા હતા ભજન મંડળીમાંથી, અને એમના કોઈ ખેડૂત હતા, એમને 15 જેટલા શેરડીના સાંઠા આપ્યા એમને. અને તુકારામને આપણે જાણીએ છીએ કે દયાળુ હતા. એ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં વચ્ચે રસ્તામાં છોકરાઓ ઘણા રમતા હતા, અને એને એવું હતું કે આપણે 2 જ જણા, આ 15 સાંઠાને આપણે શું કરશું? એટલે એણે બાળકોને વિતરણ કરી દીધું. ઘરે પહોંચ્યા, એક સાંઠો પોતાની પત્નીની માટે સાચવી રાખ્યો કે એક હું એની માટે લેતો જાઉં, બાકી ભલે 14નું વિતરણ કરી નાખો. આવા સ્વભાવના. ઘરે ગયા એટલે એને પત્નીએ તરત પૂછ્યું કોણે આપ્યા, ક્યાંથી લાવ્યા, કેટલા આપ્યા હતા? એટલે સરસ એનો સાચો જવાબ આપ્યો. જેમ આપણે આવતા મોડું થઈ જાય, આપણને પૂછે ક્યાં હતા, શું કામે મોડું થયું, કોની સાથે હતા, અને જેનો આપણે જે હસતા મુખે સરસ મજાનો સાચો જવાબ આપીએ છીએ. આપણી પાસે સરસ બેસ્ટ બાનું છે કે અહીંયા ટ્રાફિક મને નડી ગઈ હતી, બોસ મને ખીજાણો હતો, થોડું કામનું પ્રેશર વધારે હતું, ઘણા બધા બાના છે. પણ તુકારામે બહુ સાચું કીધું કે ભજન મંડળીમાંથી આવતો હતો અને ખેડૂતે મને 15 જેટલા સાંઠા આપ્યા હતા, પણ વચ્ચે રસ્તામાં બાળકો રમતા હતા, મેં 14 જેટલા એને આપી દીધા, અને એક વાલી હું તારા માટે લાવ્યો છું. ત્યારે એ વાલીને એવું લાગ્યું કે 14 હતા એ બીજાને દઈ દીધા, એક જ મારા માટે લાવ્યા. એટલે એ જ સાંઠો, આપણે શાસ્ત્રો એની અંદર આ વાતનો ઉલ્લેખ કરે છે ને, સમર્થને આપે છે. એ સાંઠાને એ તુકારામના પાછળ પીઠ ઉપર આમ કરી આમ મારે છે જોરથી, ગુસ્સાની સાથે, પણ એ સાંઠાના 2 કટકા થઈ જાય છે. અને ત્યારે તુકારામ હળવેકથી બંને સાંઠા લે છે, એક એની પત્નીને આપે છે, એક પોતાની પાસે રાખે છે, અને કહે છે કે વાલી મને ખબર હતી કે તું પતિવ્રતા છે, એકલી તું નહીં ખાય. એના માટે તે 2 ભાગ પાડ્યા છે, પણ એટલે એક તું ખા ને એક હું ખાઉં. આ દાંપત્ય જીવન સુખી આવી રીતે પણ બની શકે છે. હું એવું નથી કહેતી બિલકુલ કે તીખા હોય તો એનું બધું જ તમે સહન કરી લો, પણ જ્યારે નેગેટિવ માઇન્ડસેટની સાથે જતા હોય ત્યારે આવો આપણે એના માઇન્ડની અંદર થોડીક પોઝિટિવ ઇફેક્ટ છે એ પણ ઊભી કરી શકીએ. ત્રીજી વાત કદાચ કંઈક એવી હતી કે જે તમારી ઉંમર જે છે ને એને લાગુ પડે છે. જે 60, 70, 80 વર્ષના અહીંયા મને સાંભળી રહ્યા છે એમને આ વાત લાગુ પડે છે. એક રિટાયર્ડ આર્મી મેન હતા કે જેમની 85ની આસપાસ ઉંમર, 83, 84, આ સત્ય ઘટના છે બધી જ, 83, 84ની આસપાસ એમની ઉંમર હશે. એક દંપતી, નિવૃત્ત દંપતી, પોતાના સંતાનો છે, વિદેશની અંદર છે, અને એક સરસ મજાના ફ્લેટના 7મા માળે રહે છે. 7મા માળમાં બાજુમાં 702 નંબરની અંદર એક નવપરિણીત યુગલ રહેવા માટે આવે છે. એટલે એને પાના ને પકડ ને હથોડી કંઈ પણ લેવું હોય એટલે આ બા દાદાની ઘરે જાય, પેલા બેન લેવા માટે જાય, બા એની હેલ્પ કરે. રોજ જુએ કે બા સવારમાં રોજ થોડીક એવી ઓલાની જે દવાની બોટલ હોય ને થોડીક ખોલી નાખે અને પછી દાદાને આપે, દાદા લ્યો તો ખોલી આપો. તો આજે પત્ની જે બાજુમાં જે નવ દંપતી રહેવાય એવું તો એ રોજ જોવે કે આ બા ખોલી શકવા માટે સક્ષમ છે. ઓલા દાદા બિચારા માંડ કંઈ થતું નથી, અને છતાંય આ દાદાને આ રોજ બા કેમ એવું કે છે તમે ખોલી આપો સવાર, બપોર ને સાંજ. આ બેન પાછા મારી જેવા હશે એટલે રોજ બાજુમાં ઉપડે, સવાર શું કરે છે, કોઈ બપોર શું કરે, કોઈ સાંજે શું કરે છે, એટલે જોવા માટે. એટલે અને પેલા દાદાને જે 80, 82, 85 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે દાદાને એવું થતું હતું કે હું તો પેલા કેવો સક્ષમ હતો, કેટલાય મારી સામે પાકિસ્તાનીઓને બોર્ડર ઉપર મૂકી દઉં, ધડ ગોળી કરતી ઉડાડી દઉં, ક્યાંનો ક્યાંય મૂકી આવું, પણ અત્યારે હું તો ઊભો નથી થઈ શકતો.
મારે ઊભું રહેવું હોય તોય કોઈકના સાથની જરૂર પડે છે. એટલે દાદાને મનોમન અંદરથી એવું થતું કે મારી શક્તિ નથી હવે રહી, મારે કોઈની ઉપર ડિપેન્ડન્ટ જીવન જીવવું પડે છે. અને ત્યારે આ બા રોજ એની પાસે દવાનું ઢાંકણ છે એ ખોલાવે. 2-3 દિવસ ચાલ્યું, પણ પેલા બેન પછી એવું કહે છે કે બા તમારથી આ દવાનું ઢાંકણ નથી ખુલતું, આ બોટલ નથી ખુલતી, તમે મને આપો, હું તમને ખોલી આપું છું, તમે રોજ દાદાને કેમ કહો છો? અને ત્યારે બા બાવડું પકડીને પેલીને કિચન તરફ લઈ જાય છે અને એવું કહે છે કે હું આ એટલા માટે એને કહું છું કે એને એની શક્તિ ઓછી થઈ ગઈ છે, આ અનુભવ થયા કરે છે, એ પોતાની જાતને ગિલ્ટી ફીલ કરે છે, એટલા માટે હું થોડુંક એવી ઢાંકણ ખોલી દઉં અને પછી હું એને એમ કહું કે લ્યો તમારથી ઢાંકણ કંઈ ખુલતું જ નથી ને તમે ખોલી આપો તો. અને હળવેકથી જે ઢાંકણ ખોલી આપવાની પ્રોસેસમાંથી પસાર થાય છે ત્યારે એને એવું લાગે છે કે હું હજી યુવાન છું, હું હજી શક્તિશાળી છું, જો હજી તારાથી એ ઢાંકણ નથી ખુલતું પણ મારાથી આ ઢાંકણ ખુલે છે. અને આ ક્ષણિક જે એના ચહેરા ઉપરનો મને જે આનંદ છે ને એ જોવાની મજા આવે છે. પણ આ વાત પણ આપણને સુખી દાંપત્ય જીવન ને સફળ દાંપત્ય જીવનમાં શીખવે છે કે આપણી પાસે ભરપૂર શક્તિ હોય પણ આપણા ગમતા કે આપણા સજોડે જે જીવનાર પાત્ર છે એની શક્તિ કદાચ ઓછી થઈ ગઈ હોય તો આપણી શક્તિઓનું પ્રદર્શન કરીને એમને કમજોર સાબિત ન કરવા, પણ એને એવું રહેવા દેવું કે નહીં, હજી તમારામાં એ તત્વ છે, એ જ સત્વ છે, હજી એ જ તાકાત છે, તમારામાં હજી એ જ સ્પિરિટ છે, તમે હજુ બધું કરી શકો છો. 90 વર્ષના બાને આપણે તે સરસ મજાનો માઉન્ટ એવરેસ્ટ ચડતા જોયા છે. જો એ કરી શકે છે તો તમારી હજી ઉંમર 80, 85 વર્ષની જ છે, તમે કરી શકો છો. પણ જ્યારે તમને એવું લાગે કે તમે સક્ષમ છો, તમારાથી તમારું પાર્ટનર છે થોડુંક મોટું છે અથવા તો થોડુંક નાનું છે અને એ ડૂકી જાય છે, બહેનોને સૌથી વધારે તકલીફ થતી હોય તો 60, 65 વર્ષની ઉંમરે ગોઠણ જતા રહે અને પછી દાદા એમ કે કોકના લગ્નમાં જવામાં ઉતાવળી હાલ ને, પણ ત્યારે નો મેળ થાય. ત્યારે આ જે સુખી દંપત્ય જીવન 50 વર્ષ સરસ મજાનું ચાલ્યું હોય ને તો એની અંદર ભંગાણ ત્યારે શરૂઆત થાય. અને દિલ્હીના કોર્ટની કેસની અંદર તો લગભગ તમે જાઓ ને તો એની અંદર જે લગ્ન જીવન છૂટા થાય છે ને એના રીઝન તમે અમુક ફાઇન્ડ આઉટ કરો ને તો એની અંદર સૌથી પહેલો રીઝન તમને મળે કે એસીનું ટેમ્પરેચર મેચ નથી થતું. એટલે ભાઈ 50 વર્ષ સુધી થયું, હવે નથી થતું. બીજું એવું મળે કે હવે એને કપડાં પહેરવાની સેન્સ છે ને ઉડી ગઈ છે, હવે એને ખબર નથી પડતી કે મારે કેવી રીતના કયા રંગના પહેરવા. જે તે સમયમાં એ પહેરતા હતા ત્યારે બરોબર લાગતું હતું. હવે તમે દુનિયાની અંદર તમે 2 ફૂટના કે 5 ફૂટના વસ્ત્રો પહેરીને નાચતી હિરોઈનો જોવો છો એટલે તમને એવું લાગે છે કે મારા પત્ની જે પહેરે છે બરોબર નથી. ત્રીજું એવું આવે છે કે હવે એનું મગજ બેન્ડ મારી ગયું છે. મને ક્યારેક એમ થાય કે મગજ બેન્ડ મારી ગયું, કેનારા હોય ને એનું જ મગજ બેન્ડ મારી જાય. કારણ કે અમુક ઢળતી ઉંમર હોય ને, તમે જોજો સવારે